અને સમાચાર પર વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત 18 કાર્યકરોની અટકાયત બાદ મોડી રાત્રે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। તમામ કાર્યકરોને પોલીસ મથકમાંથી મુક્ત થતા તેઓએ સત્યમેવ જયતે અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ દરમિયાન ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે। જે આ ઘટનાને લઈને મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર તંગડીલીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે આ ઘટનાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હતો અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની હતી। જે ઈસુદાન ગઢવી જામીન પર મુક્ત થયા હતા, જેમાં 18 કાર્યકરોએ મોડી રાત્રે છુટકારો કર્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન બહાર નારા લગાવવામાં આવ્યા હતા, ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા। જે દેવભૂમિ દ્વારકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી। ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે। જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે। આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે। અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા। અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એ એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે કે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે। આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે